I am not result oriented. I'm something different. I'm process oriented. I'm workaholic. મને કામ કર્યા કરવું ગમે છે. હું મારા કામને પ્રેમ કરું છું. હું બહુ જ વફાદાર છું, પ્રમાણિક છું મારા કામ તરફ. I respect and love my work. તમારા કામને પ્રેમ કરો. કામ કયું છે એ મહત્વનું નથી. ભલે ને એ ઝાડુ, પોતા, કચરા, બર્તન કંઈ પણ હોય, ચાલશે. કામ પોતે જ બહુ મહત્વની વાત છે. It is very good to be a CEO and it is a very nice to be a CEO of your kitchen. બંને સરખા છે. એને પ્રેમ કરો, એના કામ, તમારા રસોડાને પ્રેમ કરો. મારી દીકરી ઘર ખરીદવાની હોય ને ત્યારે હંમેશા પહેલું એ રસોડું વિચારે છે કેવું છે. નહીં, મને રસોડું બહુ સરસ જોઈએ. મારે સૌથી વધુ સમય ત્યાં કાઢવાનો છે. તો હું એ જગ્યાને પ્રેમ કરું. હું મારા રસોડાને વફાદાર છું. હું મારું રસોડું ચોખ્ખું રાખીશ. હું મારા રસોડાને એકદમ ખુશ્બુદાર રાખીશ, વ્યવસ્થિત રાખીશ, સુંદર રાખીશ, શણગારીશ. એની ચોઈસ છે. આ રસોડા પ્રત્યેની વફાદારી છે અને માટે શ્રેષ્ઠતમ આઉટકમ રસોઈ સવાર સાંજ આવે. આજ હું મારો રૂમ આ જ રીતે ધ્યાન રાખીશ, શણગારીશ. મારો રૂમ બિલકુલ ગંદકી મને જ નથી ગમતી, નહીં ચાલે. તમારા કામમાં તમને પ્રેમ થઈ જાય એના માટે તમે વફાદાર રહો. You are not obliging anybody by doing your work. તમે તમારું કામ કરો છો, તમે કોઈ ઉપકાર કોઈની પર નથી કરતા, તમારી ઉપર ઉપકાર કરો. હું મારો રૂમ સરસ રાખું, સુગંધિત રાખું, જ્યારે જોઈએ વસ્તુ ત્યાંથી મને મળી જાય તો ખુશ કોણ રહેશે? હું કે દુનિયાનો બીજો કોઈ માણસ? તો હું કોઈની પર ઉપકાર તો કરતો નથી. મને મારું કામ પ્રમાણિકપણે કરવું છે. એમાં કોઈ છેતરપિંડી નહીં, કોઈ જુએ કે ના જુએ. હું જોઉં છું, મને ગમે છે. આ જ્યારે આવે છે ને આપણી અંદર, ત્યારે આપણે હંમેશા બહુ જ સરસ થઈ જઈએ છીએ. પણ સવાલ ક્યાં છે? આપણે કરવું પડે છે એટલે આપણે કરીએ છીએ. કરવું પડે છે માટે નહીં, હું કરું છું એવી રીતે કરીશું. I promise you કે you will enjoy life with your work. તમને પુષ્કળ મજા આવશે. પણ સવાલ થાય છે આપણે કરવું પડે છે એટલે કરીએ છીએ. બસ તમે તમારા કામના પ્રેમમાં પડી જાઓ અને જુઓ તમે કેવું સરસ કામ કરો છો અને જિંદગી જુઓ કેવી બદલાતી જાય છે. અને ખાસ તો વાત એ છે કે મને રિઝલ્ટ નથી જોઈતું. મારા કામનું શું પરિણામ આવ્યું, અરે મારો પ્રશ્ન જ નથી. હું શ્રેષ્ઠ કામ કરીશ તો રિઝલ્ટ આવવાનું જ છે. હું રિઝલ્ટ માટે કામ કરું એ નહીં. પરિણામ એ મારું આકર્ષણ નથી. રિઝલ્ટ ઇઝ નોટ માય એટ્રેક્શન. પરિણામ જે પણ આવે, અને પરિણામ આવે કેવી રીતે? જે એને ફાવે એવું. મેં કામ જ મસ્ત કર્યું છે તો મેં રોજ 18 કલાક વાંચ્યું જ છે, તૈયારી કરી છે, તો પરિણામ IAS પાસ જ આવે. એટલે પરિણામ પર નજર જ નથી રાખવી, પરિણામનું આકર્ષણ જ નહીં, પરિણામ માટેની મહેનતનો પ્રેમ. અને 100% સાહેબ,
દુનિયા ચમકી જશે તમારા પરિણામથી. તમારે ચમકવાની જરૂર નથી, દુનિયા પાગલ થઈ જશે એવા રિઝલ્ટ આવશે.